મારે તો ખરાબ બપોરે આ ખેતરમાં બેસી રહેવું પડે. એકો આ ચકલાનો વખા પાડો બહુ પાડે છે અને ઉડાડું આમ ઉડાડું તો આવલા છેટે જઈને પડે, અહીંયા ઉડાડું તો આમ જઈને પડે. હવે મારે તો કરવું તો શું કરવું આમાં તો. હવે કોરેમૂર તો વાડ છે તો ભોંડલાનો તો બરાબર છે, પણ હવે ઉપરથી ચકલા વખા પાડે એનું શું કરવું મારે? કંટાળી ગયો હું તો ઘઉં કરીને. આવતા વરે તો ઘઉં જ નહીં કરવા. હવે તો આટલો સાંય હોય તો વળી શાંતિને ઘડીક બેહવા થાય. બેઠો હું થાકી ગયો, આજ તો કંટાળો આવી ગયો. શું કરું? તમારું નામ હે? હવે મારું નામ બોલો ને. આ બધું પેલા શું કહો? આ તમને ખબર નહીં પડતી તમારો 10 દિવસથી તમારો હપ્તો બાઉન્સ થયો હે? બાઉન્સ થઈ ગયો હપ્તો? હજી તો 10 દિવસ ઉપર જતા રહ્યા. ખબર એ નહીં પડી. પૂરો મહિનો થઈ ગયો તો હપ્તાની તો. 5000 નો હપ્તો હે ને ઉપર તમારે 1000 રૂપિયા બીજી અલગથી પેનલ્ટી લાગી છે. એટલે આ પૂરો પેનલ્ટી જાવ દો ને, હપ્તો ભરી દઈશું. હવે તારો હાલના લગતા પૈસા નહીં લો. હું પૈસા લીધા વગર જવાનું નહીં. પૈસા હવે અત્યારે તાત્કાલિક આગળ મારે લેવા જવા હોય તો ભરી ના દીધો હોય પૈસા તો મને કઈ શોખ નહીં થતો હોય કે હપ્તા ના ભરું. જાણે બાઇક લેવું તાણે તમારે પેલા વિચાર કરો તો ને. એટલે આ બધો વિચાર કરી અમે કે તમારે કોઈ ના હોય કે ભાઈ તમારે તો પગાર લેવા દા થોડ્યા આતરા દાડે તો બાઇક ના લેવાય. વાત કરો હતી ભરી દેશું હપ્તા. અમે કે નહીં જાવ મારા પૈસા જોવે કશું મારે કે વાયો કશું ભરું. જો હું બાજુના ગામ હે અહીંયા આટો મારા જઉં, અહીંયા મારે એક હપ્તો લેવા જવાનો હું 2 કલાકમાં પાસ હોઈશ. મારા પૈસા જોવે. જો જવું હું ગામમાં બરોબર હું કઈ ના જાણું. ગામમાં હવે જવું જો જડે તો બરોબર છે ને કે આજે હપ્તો ભરે છે નહીં. ચોખ્ખી વાત છે. બાઇક પડ્યું તમને લઈ જવાનું. એ તો બાઇક ઉપડી જ જાય. જો નહીં લઈ જવાનું બાઇક. એમાં શું વરી? હું 2 કલાકમાં આવીશ. 2 કલાક આવો 3 કલાક આવો જડશે તો તમને 10 મિનિટ માં દઉં. હું તો મારે કઈ શોખ નહીં કે નહીં ભરવો. હું 2 કલાકમાં મારા પૈસા નહીં મળે તો તમે સમજી લો. તમે જઈને આવો વર્તા હું સેટિંગ કરીને રાખું. હાર જાઓ. હો હા જાઉં તમે ચિયા કામ જાઓ? આમ આ બાજુમાં જ ગામમાં ને? હા બાજુનું ગામ હે ને અહીંયા જ જાઉં. સારું જઈને આવો વર્તા. અને ઘરે આશું હવે તો ઘરે જવું ગામમાં. એ હો મારા અવસાન મારા પણ આના તો ડબલ પાવર છે. ચા કરતા કેટલી ગરમ. આ તો આના કરતા તો ઓલા શોરૂમ વાળા હારા. આના તો પગાર માંડે કાલે એમાં તો કેટલી ગરમી બતાવે આપણે. હવે આ તો આપણે મરાય નહીં નકા આના તો આ ખેતરમાં નવરો કરી નાખો. હવે હપ્તો તો પણ બાઇક લીધો એટલે ભરવો તો પડે જ. કારણ કે એનો બચારાકની ફરજ આવે કે હપ્તો લેવા તો આવે. કંઈ વાંધો નહીં. ગામમાં જવું પૈસા ઓલા મસરૂજી જોડે હોય ને. કારણ કે ગામમાં એક પૈસાવાળો માણસ મસરૂજી છે, પણ મારા ઓછો સીધી રીતે પૈસા આપ્યો હે નહીં. હવે મેથી મારીને પૈસા તેને લગતા 5000 લઈને 1000 રૂપિયા પેનલ્ટી 6000 રૂપિયા લેવા પડશે આના કરીને. હા જાવ દે મસરૂજી જોડે જ ને. હવે કંઈ કરતા જો મેર આવી જાય તો આપે તો સારું મને એ કરે હોય તો સારું. મારે તો પૈસા લેવા. સુજી અલે આ હેત ખરા કરે લ્યો. શું કહો મજામાં? હા હારું. તમ છોટી નજી અલે આ કઈ મજામાં નહીં પડો. હું તો થોડું કામ હતું પડો. શું કામ પડ્યું? અલે આ પડો મેં બાઇક લીધું હે. બાઇક લીધું? તમને આવડે હે? અલે આ મને નહીં આવડતું પણ મારા છોકરો તાકે ને બચારો. તે છોકરો વખા પાડ કરતો ના લેવાય. અલે પણ બાઇક હવે છોકરા હાથું લઈ લીધું હે ને. તે મહિનો થઈ ગયો ને હપ્તા વાળો આવ્યો તો બધો ખેતર કામ કરતો તો ઘઉં ચકલા ટોતો હતો. તે હપ્તા વાળા શું કામ આવ્યા તમે? થોડાક પૈસા પડો 6000 લેવા હતા મારે. ના પૈસા નહીં. અલ્યા પડો હાલો ને પૈસા તમને પાછા તમતા હે પણ પૈસા નહીં દેવા. જો શરમ મેં તો પૈસા ના જો શેક નહીં પૈસા. પૈસા પડો પણ હાલો ને તમને બે દી પૈસા ઘઉં વેચાય એટલે પૈસા પાછા તમને શેક નહીં. પૈસા દેવાના નહીં. અલ્યા પડો હાલો ને ભાઈ તમને તમતાર પાછા પૈસા તમારા. તમતાર એવું લાગે તો વ્યાજ લઈ લેજો. બીજું બાઇક લાયા. હા ગરીબ મોઢું કઈ કરાવવાનું કઈ નહીં. પાછું પૈસા લેવા જા બરું મળતા. અલ્યા પ્યાડા લેવા ઓલા મેઠિયા મેકલ્યો મેં. એવું એમ? ઓય એ આવે એટલે તમને પ્યાડા ખવડાવવાના છે આપણે. પણ પૈસા તોય નહીં. અલ્યા પોડો પૈસા લાવો ને તમતાર પ્યાડા લઈને આવે ને પ્યાડા લેતા હું તમતાર પૈસા આલો મને. પૈસા ના પૈસાની વાત ના કરશો. ખાવું હોય તો ખાઈ જાજો. અલ્યા પોડો ઓલો હપ્તા વાળો કેટલું બોલતો હતો કે હું 2 કલાકમાં આ બાજુના ગામમાં જઈને આવું પાછો. ભલે ગમે ત્યાં જ્યો હોય સમજ્યા ને હપ્તા વાળો. પણ આલે વધતો પોડો ના પૈસા નહીં. તમારે લાગતા બધું હે ના હોત બરોબર છે. મારે કઈ પૈસા તો ઘણા હે એટલે જ આ તો આ ગોંચા મેં છે. પૈસા તો જો પણ બધું હાલતા નહીં. દેખાડીને મિલ દો શું કરવાનું કહો? પૈસા ના તમારે તો સાધન લાવવા એક તો આવડે નહીં. બાઈકો લાવવા અને પૈસા અમારે દેવાના એમ ને. અલ્યા પણ હપ્તો એક આલદા નહીં મેરાયો એટલે તમારે લગતે લેવા નકે કે મને શોખ નહીં થતો વાત કરો. કઈ નહીં સમજ્યા કે નહીં. હું તો બાઈક હાંકતો નહીં. તમે શીખવા તો લા શીખજો. એ તો આ વર્ષે જ ને લાયા તો શીખશું જ ને. હોય તો હેલિકોપ્ટર આવડે. બાઇક નું ત્યાં હાટવું પડું. પૈસા નહીં. સારું તો હું જવું ભાઈ ઓલા મેઠિયા આવે ને પેડા તમને ચોક્કસ ખવડાવું તમને. પૈસા ના હાલત કઈ નહીં તમને ગરીબ મોટું કરાવીશ.
સારું બેહો તાણ હું મારે પૈસા ગોતવા જ પડશે પડું. હા તો ગોતો અરે હપ્તા વાળો પડું જબરી છે બરે તો હા તો જાવું જ પડે ને. જાવું તો પડશે જ હવે. ના છૂટકે લાઈન કઈ વાંધો નહીં બોલા ભરતજી લગતા ઓલા લાભુજી એકાદા લગતા લઈ આવું પડે હા શું તો થાય. એમને આગળ જાઓ ભરતજી આગળ. સારું અહીંયા જવું હો હા જાઓ. બેહો તાણ. હા બેઠો. મારા બેટા આ મસરૂજી જબર માણા કહેવાય. એટલા પૈસા બે ખીચામાં પૈસાના બંડલ હતા તો મારા બેટા 100,000 રૂપિયાની ચોખ્ખી મને ધરાર ના પાડી દીધી. પણ હવે મારે આ એકલા હિન મને કંઈ નહીં ઠેકાણું પડવા દે. મારે ઓલા મારા ભાઈબંધ મેઠે લગતા જવું પડશે. એની લગતા કંઈક આઈડિયા હોય ને તો બે જણા ભેગા થઈને એને મસરૂજી લગતા ને પૈસા આજ છેવટ ગમે એમ કરીને પૈસા લઈ જવા હે. હવે મને લાગે મેઠે લગતા જવું પડશે મારે. લા તો એને લગતા જાવ દે. અલા શું કરે મેઠ્યા? શું કરે નાજી? એટલે આ પડા જબર હલવામણી થઈ આજ તો. કેમ હલવાના તમે વરી? હવે લાવ્યો હા બાઇક, તને ખબર છે? હું બાઇક લાયા તમે? બાઇક લાવ્યો પણ હપ્તો આવી ગયો અને પૈસા હાલ હે નહીં. મહિનો થઈ ગયો એમ ને બાઇક લીધે? તાર લગતા હોય તાલ ને પૈસા છે પડો માં જોડે તો નહીં જો. એવું એમ? પૈસા નહીં. પૈસા તો એક જગ્યાએ લોટ હે. કાકણ જઈને આવ્યો મસરૂજી ત્યાં પૈસા મારા છે બે બંડીના બે ખીચામાં તું જુઓ ને ઓય બે ખીચામાં બંડલ હે પણ મારે ચોખ્ખી ના પાડી કે પૈસા નહીં મળે કે. એવું એમ? હા માં આપણે પૈસા જ નહીં હાલતો કોઈ નો. એ જબરજસ્ત માણા હે રહ્યો. એ મેં કીધું હવે બીજું કઈ મેર નહીં આવે. મેં કીધું મેઠે લગતા જવું એની લગતા કંઈક આઈડિયા હોય તો મસરૂજી લગતા પૈસા પડવાનો પ્લાન થાય. એટલે આપણો એક દાડો મારા જાવ તું બાર ગામ હે. તો પૈસા નતા માં જોડે. તે મેં તું જઈને લેતા 1000 રૂપિયા કો બાર જવા લેવા મને ધરાર ના પાડી અને મારા બેટો મંગાટ શરમ નહીં, મંગાટ શરમ નહીં, ચોખ્ખી જ ના પાડી દે દેખો. અને આમ ડટ્ટા તો અહીંયા દેખાય. અરે રીક્ષારામ દેખાડ્યા મને તો એમ થઈ જાય લાઈન વાટાઈ લઉં કારણ કે મને ઓલો હપ્તાવાળો એટલું બોલતો હતો એટલે મારે એમ તો રહેવાતું જ નતું. પણ મારે ના પાડી ચોખ્ખી. હું સારું તો મેં જાવ તો કહું ના પાડે તો આપણે ચિંતા લેવા પૈસા તમે પણ ઓલો પ્યાડાનું કીધું તે લાઈન મિલે ને તે પેલા જ લાવી દીધા. તો તો પછી કામ કરીએ તો હે મગજ વિચાર કઈક વિચાર આઈડિયા તો આવી ગયો મને. એમ ઓય મસ્તુજી લગતા પૈસા કઢાવવાનો પૈસા ઘટાડવાનો. એમ જો મસૂજી પૈસા ઘટાડવાનો તો એક જ આઈડિયા છે. ચો વરી એમ આપણે તમે પેડા તો મંગાયા હા પેંડા મંગાયા. અને તમે મસૂજી તો પેડા ખવડાય નતા બાઈ. પેંડાનું કઈ ના હોય મેં કીધું તમ તને પેંડા તો હાલ જ ખબર કીધું મેચ છે લેવા જ ગયો હે કીધું પૈસા તો નહીં હાલે તો વાંધો નહીં પણ તને પેંડા તો ખવડાવવા જ છે એટલે એવું પેંડા એમ તો ને? ખાસે જ રહ્યો. તો એક આઈડિયા કરીએ હે પેડામાં રેક ની જ્ઞાનની ગોળી નાખી હા એમ થાય હો. અને પૈસા કાઢ લેવાના બે પછી હુઈ જવાનો છે 2-3 કલાક સુધી પૈસા લઈને બેતા હતા આપણે શું અને બાઇક વાળો ઓલો હપ્તાવાળો આવે ને આખું પેમેન્ટ જ ભરી દેવું. રોકડા કરાવી નાખો. કોઈ રોકડા કરાવી નાખવું છે. એટલે આ તો- હપ્તાવાળો આ જાય તો અરે હવારમાં હું ખેતર હતો ને ઘઉં ટોવા ગયો તો ઓય તમારે સાથે ચેક અહીંયા ખેતર દેખાડ્યું છે તો દેખાડ્યો એમ. તે અહીંયા આવેલો ઠેઠ. એ બુડો આપણા ગામમાં નમૂના હે ને કાપો ને નહીં હા એવા ચેક દેખાડી દીધેલું. કાપલો શેકડો શું કરે બે એટલે આ બાઇક હું લાવ્યો હે ને બધાને પોહાતું નહીં એવું હે આ ખંટાતો નહીં આ એ વાત મસરૂજી સાચી. મસરૂજીને એટલે એમ કરે હિરે. એ વાત સાચી ત્રણ પણ હવે આપણે જઈએ તું એક કામ કર પેડા હું લેતો હા તું પેંડા લેતો હોય તમે મસૂરીના ઘરે જોડે જઈને હું ઉભા અહીંયા દરવાજે ઉભો હું હું તું આવું, લઈને આવ આવું, ફટાફટ આવું. અહીંયા બધી વ્યવસ્થા કરીને રહો. આવજે. કમ્પ્લીટ કહીને જ લઈને આવું ઓકે તમારે સીધું ખાવાનું જ દે અને પેંડાની તો વાટ જોઈ રહ્યો છે હું કહીને આવ્યો હું. લે આટવો એમ તો પેડાનો ઓ હેડો તો જબર દોટ આવશે પેડા તો જલ્દી જવા દે ને હમણાં પૈસા વગર રહી લાયો ને જો લાયો જો હા વાંધો નહીં એમના ભાગના ત્રિયા લાગે હાટલા એમનો ભાગ બધા વેકતો વેકતો આવ્યો છું બધા કાઢી નાખ્યા હતા એમ બીજા ઘરે મૂકીને આવ્યો મેં કીધું બધા શું બધા એવા ના કરે ગોળી વાળા આવી વાત સાચી આપણે ખાવી તો આપણે ભાગ્યા નહીં જાવી. એટલે એમના ભાગ નથી કર્યા હા હેડ તો તમે હેડો અંદર હેડ હેડ મસરૂબાને હા. પેંડા ખવડાવી દે ને ભૂડા. લે, અલા મસરૂજી ઓ અલે આ બેઠા જ છો એમ ને આવો તાણ. આવો ટીનાજી હરવો ને અલે આ ભૂડો પેંડા લઈને આવ્યો તમે કીધું નતું. એ મેઠાલાલ આયા લ્યા અલ્યા તમને કીધું તો કો મેઠાલાલ પેંડા લેવા ગયા ભડો એવું હે એમ તાણે તમે કો પેંડા ના ખવડાવ્યા તા તમારે તો લાયા પેંડા લ્યો ખાઈ લો હવે. મેડે તો ખાવા જ પડે ને તાણે ભડો પણ તમારે જેવા કોઈ હાવ શરમ વગર ના કોઈ માણા ના કહેવાય. અલ્યા આપણો પૈસા નહીં બીજું બધી વાત કરો કહું છું તમને. બડો પણ આવા લોભે વેળા ના કરવાના હોય તમારા જોડે પૈસા એટલે જ તમે લોભ કરો પૈસા હોય ને એ લોભી આગળ હિન છૂટે નહીં પણ એટલે આપણે ત્યાં લઈ લેવા તા આપણે લેવાના હતા ને. જયકોલ કઈ લગાઈ નહીં પણ પૈસાનું શું આ તો આમ જ દબાઈને જ રાખવો પડે ચોટર તમે ફેવિક થી ઉખડે જ નહીં ત્યાં ડા આમાં ખવડાવો ના કઈ વાંધો નહીં આપણે પેંડા તો પેંડા ખવડાવી દે ને ઘરે એને ગરીબ મોઢું કરે ને હો હોય પણ તમારા ભાગના લઈને આવ્યો હે આખા ગામમાં આખા વેક્યા આખા ગામમાં વેચ્યા. તાણે ના હપ્તા વાળા ઘરે અડિયું મારે તમે આખા ગામમાં પેડા વેક્યા એટલે એ તો પેંડા તો વેકવા જ પડે ને તાણે લાયા હોય એટલે વાત કરો. સારું તાણ જો તમે ટ્રેક્ટર લાવ્યા અમે કાઢા હોય કાઢા કે નતા કાઢા એટલે પછી અમારે તો શું કાલવા પડે કે નહીં તમને તમ તાર તમારા ભાગના જ છે બધા ખાઈ જ જાઓ. ખાઈ જ જાઓ હો બધા બુકડો મારી જાય ક્યારે
આ ઉતરશે નહીં તમને બુકડો મારે ક્યારે લો હું ખવડાવું લો આગળ ડોહો પૈસા આલતા ને પેલા જો ખાઈ ભારે ના ગોળ ખાવા માંડ્યા ડોહો તો મિલ દો હે મેઠાલાલ હે ચો ખાય માયો સાનો કહું તો લે આટલું પૈસા ની માય ચોખી ના પણ પેલા જો વસૂડી હાર વાત એમના ભાગના લાયા તો કુકુ લાયો આ તો મફત નું ખાવું હોય ને આને એટલે આ વાત સાચી છે કોઈને આલવું નહીં ખાવું હે જો ચો દેવા માંડ્યો હાથ વાટીને દેવા માંડ્યા આપણે હમણાં બીજું કઈ હે જો ચકરી ખાવા માંડ્યો હોય પાણી પીવું હે એટલે આ ઉતારો ઘરા હેઠું ઉતારી જાઓ હલવી નહીં છે ને કામ થઈ ગયું આપણું જો કામ થઈ ગયું પણ તારો આઈડિયા કામ કરી ગયો પતી ગયો 2 કલાક 3 કલાક સુધી ના ઉઠે એમ આવો એ માપની જ નાખી હતી ને એમ તો એક જ ગોળી નાખ ઓય ને કે આ પાહો હાવ જો ટાઈટ ના થઈ જાય પાહો ના ના એમ તો હજુ જીવે ફોટો જુઓ ને એમ ને નાનો હોણો ડોક્ટર જ છું એમ તો આપણું કામ કરવાનું કરી લે ને 2 ખીચામાં પડ્યા ભૂડા 2 ખીચામાં હે બેટા જો દેખાય હા એને જો તો ખરો તું બધા પૈસા જ જો હા હપ્તાવાળો આવે ને તો એના બધું આપી દેવું છે પેમેન્ટ વચ્ચે આટલા વાપરી વાર રાખું આટલામાં તો બધું પેમેન્ટ પતી જાય આટલા તો વચ્ચે પાછા આપણે આટલા હું રાખું વાપરી વાર રાખ રાખ હો હારે હાડે ભાઈ આપણે કઈ કોક જોઈ જાય નામ આપવું બાજુ વાર ચોક આવી ગયો ને તો પાછો આપણે ભારી જાય ને તો ઉપાધિ થાય હેત ટપકી ના જાય ને કાલ સવારે લોકાય એટલે એમ તો કઈ ના થાય માપ જ આવવાનું જો હવ કામ થઈ ગયું હવે કામ તો થઈ ગયું ને તમારો પાછો આઈકન બાજુના ગામમાં જ ગયો હે એ મને 2 કલાકનું કઈ ગયો તો એવું તો આવ્યો ને તો એને પેલા એના પૈસા પકડાઈ દેવી પછી મસરૂકબા કદાચ ખબર પડે તો કે એ તો આરછું પછી સિઝન લઈને આપણે ત્યાં ચોરી કરવી છે પૈસા એને પાછા હાલ દેવાના પણ અત્યારે તો મારું કામ થઈ જાય પૈસા શું પાછા હાલવા કંજુસિયા લોટ રૂપિયા હે હા તો એવું કરશું પૈસા નહીં હાલવાના આપણે માનવાનું જ નહીં અમને નહીં ખબર કે એના ઘરમાં સીસીટીવી લગાવેલા નહીં હા, ના એ વાત સાચી હવે આમાં છાપરામાં શું હોય અને કોઈ જોયા નહીં આપણને જોયા તો નહીં કોઈ બરોબર. પણ હારું આ તો ચોરી હંમેશા ગમે ત્યાં પકડી જાય હારું આપણે 2 જણાની એકલો પડો ચા ફાવા દેવાનો એને હા, તો મેરા આપણે કહી દેવાનું. સપોર્ટ કરો ને ફૂલ સપોર્ટ તો હું ફૂલ આઈડિયા કરી તારો નકર તું બૈડા તુડારો હતો નહીં ના આપણે બેડા નહીં તોડવાના તું પડે તારું કામ એવું હોય બેડા આપણે નહીં તોડ તમે એક કામ કરો હવે તમે ઓલાના પૈસા હાલ દો ભેગો થાય એકદમ ઈ આવશે જ હવે આખું આ બાજુ અને હું જઉં ઘરે હા તો તું એમ કર બરોબર તું જા ને ઈ આવ નહીં હા. એટલે હું પૈસા હાલ દઉં એને હવે તમે હાલ દો તમારી રીતે હા જા તો તું બરોબર હા જા હું જઉં ઘરે હારું જા જા હું આમ જઉં કઈ હવે તમે હાલતા હો તો પણ મેં છે ને મગજ કામ અકલ કામ ના કર્યો બાકીનું મગજ એવું હે ને આઈડિયા કર્યો એવો ને મારા બેટે પૈસાનો જબર મેર પાડી દીધો પણ પૈસા તો હપ્તાવાળાને આલુક ના આલું એમ તો મારો જીવ વેચતો નહીં આ છે કે પૈસા મસરૂજીના એટલે મારો જીવ એમના જેવો થઈ ગયો શું શી ખબર હવે આપું કે ના આપું હા હપ્તાવાળા મારા બેટો આ આવે રહ્યો જો યાદ જ આવે હે હા આવી ગયા તમે તેમ ને આવી જ જાય ને અમારો સમય થાય એટલે અમે આવી જ જાય સારું પૈસા તો આ રહ્યા પણ ઈચ્છા નહીં થતી હાલવાની કમ્પ્લીટ પૈસા હે પૈસા તો કમ્પ્લેટ કુલ કિંમત બોલ ને તું હપ્તાની વાત જવા દે આખી એમ આખું પેમેન્ટ ભરી જ દેવું એટલે તારા ટાપાની ને મારા જફાની મહિને આમ તમારી લોન હે બાઇકની લોન 80,000 ની હે 80,000 અને વ્યાજ સાથે 90,000 થાય 90,000 થાય એમ ને હા. હાલે પકડ આગળ હા બધા 90 ઉપર છે એમ તો દે થોડાક લઈ લેવા દે પાછા હા લાખ રૂપિયા લાવ્યો પડા કમ્પ્લીટ સીતા એક જણા લગતા હે આ થઈ ગયા 90 થઈ ગયા ને હવે તું બધું કાગરે બાગરે બધું ઓકે કરી નાખજે પાછો હું જઈને તરત ઓનલાઈન બધું કરી નાખું હોવે. તમારા 24 કલાકમાં મેસેજ આવી જાય બસ મેસેજ આવી જાવ જો ને કે મહિનો થાય એટલે પાછો બીજા ના મિલતો તું તારા હાથે ના આવે, ના આવે. તમે 24 કલાકમાં મેસેજ આવી જાય કે ભાગી તમારે નાખી હાલ દે તો એના હું રિસીવર હાલ દે તો ના ના એવું કઈ ના થાય 24 કલાકમાં તમે મેસેજ આવી જાય કે કમ્પ્લીટ તમારા હપ્તા ભરી ગયા હે ઓકે ને હા કે એકદમ ઈ કમ્પ્લીટ જવાબદારી તારી તારું નામ શું મારું નામ નિલેશ નિલેશ ને હા સારું હા તો ફોન જવો કર તું મને ફોન કરજે કે તમારું કામ ઓકે થઈ ગયું હો એવો તમારો નંબર લઈ લો એમાં ફોન કરજો એવું લાગે તો કઈ વાંધો નહીં તો તારે તો આ છે જ ને ઓલા છે ને? નંબર હોય હા તો વાંધો નહીં હાર આવજે તાન હા ના જબરી કરી પૈસા તો વધ્યા ખરા પણ હો 2 મહિનાનું હટાણું આવે એટલે પૈસા વધ્યા પાછા સારું લે કઈ વાંધો નહીં હવે જાવ દે કરે મને લા મસરૂજી લે આ મસરૂજી લે જો ના મસરૂજી એ મસરૂજી જો ના ધોરા દાડે લઈને હું તોય એ મસરૂજી હા જાગ છે ને એમને થોડુંક પાણી છાંટવા દે લે મસરૂજી લે ભલા માણા ઉઠો ને ચારનો ટોકા પાડું હું તમને શું હે મફતલાલ ઉજાગરો હક શું
લે ના ભણો આ ધોરા દાડા આવું હોવાય કેટલા ઝઘડ્યા તમે જાગ્યા જ નહીં. એટલે ઓલા ટીનાજી બાઇક લાવે પેંડા ખાધા એમાં મને સારું ગમે થયું હોય. શું પેંડા ખાધા પેંડા એ વેચવા આવ્યા હતા. એમ હોય બાઇક લાયક નહીં હોવા તે પેંડા વેચવા આવ્યા હતા. ગમે હોય મને જ્ઞાન ચડી ગયું તરત જ. ઓ તો વધારે ખાઈ ગયા છો તમે ભણો હે વધારે ખાઈ ગયા છો એટલે બસ આખું ખોખું હતું. આખું કોકો હતું હોવે. જ્ઞાન ચડ્યું હોય તેમાં તાણે વધારે ખાઈ ગયા છો તમે. હા. લા મને તમે નતા કહેતા ખરા પૈસા આવી ગયા પૈસા લઈ જાજો તમે કોઈ લાવો તાણે પૈસા લ્યો. પૈસા લેવા એમ હોવે મેં હાલ્યાથી મોઢું હવે તો હાલો તાણે એવું હોવે લાવો તાણે. લે હે મફતલાલ હા પૈસા લ્યો. શું પૈસા લ્યો પૈસા નહીં શું તમે ભણો કાયમ અલ્યા. માણસ કાઢતા હોય પૈસા કોક લઈ ગયું લાગે ભૂલો બંડલ તમે હાથ જ રાખી દઉં મેં. તો ચા ગયા પૈસા તાણ પૈસા ખબર ને પૈસા લ્યા. કોણ લઈ જાય ભણો તમારા ઘરે ઓલા ટીનાજી આયા હતા મેં પૈસા માંગવા આવ્યા હતા કે મારે હપ્તો ભરવો કે એમ તો મેં આ વારી પાડી ના તો ઈ જ નહીં આવ્યો ને લઈ જ નહીં જવો ને ના પેંડા ખબર છે જ્ઞાન મને ચડી ગયું. તરત ક્યાં ચડી પેંડા ખાઈને હોય તો આ તો છેતરી ગયા તમને ક્યાંની ગોરી નાખીને આવ્યા છે પેંડા ખબર દીધા તમને પૈસા તો આખું 2 બાઈક આવી એટલા પૈસા હતા. એમ હોય તો જાઓ તો ભાઈ હજુ ન આપી ના દીધા હોય તો મારે જવું પડશે તો હા જાઓ જબરી કરી આવે તો મને